ગાલા ગુજરાતી સ્વાધ્યાય પોથી ધોરણ 7 નો પાઠ 3 અમારી કામધેનુ, જેના લેખક છે ચંદ્રકાંત જે પંડ્યા. જય ભીખુ. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. લેખકની ગાય ટંકે કેટલું દૂધ આપતી હતી? જવાબ છે સી, 8 શેર. 2. લેખકની ગાયનું નામ શું હતું? જવાબ છે બી, બોડી. 3. લેખકની ગાય સ્વભાવે કેવી હતી? જવાબ છે ડી, ગરીબડી. 4. સંક્રાંતિના દિવસે લોકો બોડી ગાયને શું ખવડાવતા? જવાબ છે એ, ઘૂઘરી. 5. બોડીનો ઉબેલ કેટલા વર્ષનો હતો? જવાબ છે ડી, 1.25 વર્ષનો. 6. ધરમપુરના ઘણા કુટુંબોમાં લેખકના બાપુની સ્મૃતિ રૂપે કોણ જાણીતું છે? જવાબ છે એ, રમલી ગાય. 7. લેખકના પરિવારને બોડી ગાયના દૂધની લાયણીથી વહીને કેટલા રૂપિયા મળતા? જવાબ છે સી, 25. 8. ધરમપુર ગામની સ્ત્રીઓ વટ સાવિત્રીના દિવસે કોનું પૂજન કરે છે? જવાબ છે ડી, બોડી પીપળાનું. 9. આ પાઠના લેખકનું નામ શું છે? જવાબ છે બી, ચંદ્રકાંત પંડ્યા. ત્યાર પછી પ્રશ્ન 2. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. બોડી ગાય કાઠિયાવાડી પ્રજાતિની સફેદ રંગની ગાય હતી. 2. બા તાજું ફીણવાળું શેડકઢું દૂધ ભરી દે ને હું ગટગટાવી જાઉં. 3. બોડી ગાયને ચોખાઈ બહુ ગમે. 4. બાપુની ઠાઠડી નીકળે ત્યારે બોડી ગાયે કેટલાય ધમપછાડા કર્યા હતા. 5. બોડી ગાય લેખકના કુટુંબનું કોઈ પૂર્વજન્મનો ઋણ અદા કરવા આવી હતી. ત્યાર પછી પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. લેખકની ગાયનું નામ બોડી સાથી પડ્યું હતું? ઉત્તર. લેખકની ગાયને શિંગડા ન હોવાથી ઘરમાં સૌએ તેનું નામ બોડી પાડ્યું હતું. 2. બોડી ગાય દેખાવે કેવી હતી? ઉત્તર. બોડી ગાય ઘણી ઊંચી ઓલાદની, કદમાં નાની અને દેખાવે સુંદર હતી. 3. પારકી વ્યક્તિ દોહવા જાય ત્યારે બોડી ગાય શું કરતી? ઉત્તર. પારકી વ્યક્તિ દોહવા જાય ત્યારે બોડી ગાય પોતાનો પગ ઊંચો કરીને દૂર ખસી જાય. 4. બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો શું કરે? ઉત્તર. બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આંચકા લે છે. 5. બોડી ગાયનું પૌત્રીનું નામ શું છે? ઉત્તર. બોડી ગાયની પૌત્રીનું નામ રમલી ગાય છે. 6. એક દિવસ લેખકના ઘરે આવેલા ચોર કેમ નાસી ગયા હતા? ઉત્તર. એક દિવસ લેખકના ઘરે ચોર આવ્યા ત્યારે બોડી ગાય બરાડા પાડીને ફળિયાના સૌને જગાડ્યા હતા, જેથી ચોર નાસી ગયા હતા. 7. લેખકનું ખેતર વેચાઈ ગયું ત્યારે શેના પર તેનું કુટુંબ નભતું હતું? ઉત્તર. લેખકનું ખેતર વેચાઈ ગયું ત્યારે બોડી ગાય ઉપર જ તેમનું કુટુંબ નભતું હતું. 8. બોડી ગાય સાથી મરી ગઈ? ઉત્તર. બોડી ગાયને જાનવર કરડ્યું જેથી તેનું આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. ત્યાર પછી પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. બોડી ગાયને દોહવા અંગેની વિશેષતાઓ જણાવો. ઉત્તર. બોડી ગાયને વેળા કવેળાએ થોડું ઘાસ કે ચંદી ખવડાવો એટલે તે દોહવા દેતી. બીજી ગાયની જેમ તેને દોહતી વખતે પગ બાંધવા પડતા ન હતા. તે એટલી ગરીબડા સ્વભાવની હતી કે નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. 2. બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? ઉત્તર. બોડી ગાય પોતાના પીઠ, પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે. તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી. તે કદીએ ગંદુ ખાતી નથી. તે પોતાના વાછરડાને પણ ચાટીને ચોખ્ખા રાખે છે. આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમે છે. 3. ગાયના મૃત્યુ પછી લેખકના બાએ શું કર્યું? ઉત્તર. બોડી ગાયના મૃત્યુ પછી લેખકના બાએ તેમની સગી દીકરી મરી ગઈ હોય તેમ રડ્યા. તેમનાથી તે દિવસે ખાઈ શકાયું નહીં. તેમણે બોડી ગાયને ચાલો કર્યો, ફૂલ ચોખા ચડાવી ભીની આંખે પ્રણામ કર્યા. પછી લેખકના બાપુની જૂની વાડીમાં જ એક પીપળા નીચે ખાડો ખોદાવીને દટાવી. ત્યાર પછી પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યોમાં લખો. 1. ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા? ઉત્તર. ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા. સૌ તેને બહુ લાડ કરતા ને તેનો દરરોજ ખરેરા કરતા હતા. તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો ખાવા માટે આપતા. ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા. ગાયને આમે ચોખ્ખાઈ જ ગમે છે. બાળકો તેની સાથે રમે છે. લીલી ચાર પોતાના હાથે કાપીને ખવડાવે છે. 2. બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય?
ઉત્તર. બોડી ગાયને ગામના લોકો બહુ માન આપે. બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આસ્કા લે. વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ તેનું પૂજન કરે. સંક્રાંતિને દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવે. સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયના છાણ મૂત્ર લઈ જાય. આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગાયની લાડકી હશે. 3. ધરમપુરમાં બોડી ગાયનું સંભાળણું સી રીતે કાયમ રહી ગયું છે? ઉત્તર. ધરમપુર ગામમાં લેખકના બાપુની જૂની બાડીમાં એક પીપળા નીચે ખાડો ખોદાવીને જ્યાં બોડી ગાયને દાટવામાં આવી હતી એ પીપળો બોડી પીપળો તરીકે ઓળખાય છે. વટ સાવિત્રીને દિવસે ગામની સ્ત્રીઓ એ પીપળાનું પૂજન કરે છે. આ રીતે લેખકના ગામ ધરમપુરમાં બોડી ગાયનું સંભાળણું કાયમ રહી ગયું છે. ત્યાર પછી પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે? ઉત્તર. લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ તેમના પરિવારના ગુજરાનનું એકમાત્ર સાધન હતું. ભેંસ વરસના આંતરે મરી ગઈ હતી. બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ નહોતી. ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાય ઉપર જ લેખકનું કુટુંબ નભતું હતું. તેના દૂધને વેચવાથી મહિને 25 રૂપિયા આવતા હતા. મોંઘવારીના એ સમયમાં આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે. ત્યાર પછી પ્રશ્ન 7. વિગત વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું હશે સમજાવો. ઉત્તર તમારી નોટબુકમાં લખો. 1. એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો અને મને નોકરી મળી. એ પણ કેવો અકસ્માત? ઉત્તર. લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધને વેચવાથી મળતા પૈસાથી થતો હતો. આમ બોડી ગાયે ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી એકલીએ પૂરી કરી હતી. તેણે લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેળા આવવા દીધી ન હતી. અને જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો. તેમણે નોકરી મળી ગઈ હતી. આમ બોડી અંગે લેખકે ઉપરોક્ત વાક્ય કહ્યું હશે. 2. જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા? ઉત્તર. લેખકે કહેલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને સમજે છે. પ્રેમ અને મમતા મળતા આપણા પરિવારનું એ સદસ્ય બની જાય છે. આપણા પરિવારના સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે. પરિવાર પર આવતા સંકટોમાં મદદરૂપ થાય છે. જેમ કે બોડી ગાય લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈને બરાડા પાડીને ફળિયાના સૌને જગાડે છે અને ચોરોને ભગાડી મૂકે છે. લેખકના બાપુના મૃત્યુ વખતે પણ સ્વજનને ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે. ત્યાર પછી પ્રશ્ન 8. અ, બ અને ક માંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો. અહીં વાક્યો જોઈએ. 1. બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. 2. બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. 3. પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. 4. ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો. 5. આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. ત્યાર પછી પ્રશ્ન 9. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી. તેનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું બાઈએ કેટલાય ઉપાયો કર્યા. ત્યાર પછી પ્રશ્ન 10. પાઠના આધારે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. 1. બોડી ગાયને લાગુ પડતું નથી. જવાબ આવશે પારકાને પણ દોહવા દે. 2. બોડીનો વંશવેલો બહુ મોટો. કારણ કે જવાબ આવશે બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી. 3. વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો. કારણ કે જવાબ આવશે બોડીને પીપળા નીચે દાટી હતી. ત્યાર પછી પ્રશ્ન 11. ગઈકાલેની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો. ઉત્તર. આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે. તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. ત્યાર પછી પ્રશ્ન 12. વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને લીટી કરો. આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો. 1. શેર, વાઘ, ધાર, શહેર. જવાબ આવશે ધાર. વાક્ય બનાવીએ. નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે અને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. 2.
લાયણી, તહેવાર, ખરીદી, વેચાણ. જવાબ આવશે વેચાણ. વાક્ય એના એટલે કે બોડીના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા. 3. ટેટિયું, ટેટી, ગુજરાન કે મજૂર. જવાબ આવશે ગુજરાન. વાક્ય નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું. ત્યાર પછી પ્રશ્ન 13. આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોનો ઉત્તર લખો. અહીં તમને એક ધનુષ્ય ડેરી પાર્લર ની જાહેરાત આપેલી છે, જેના આધારે આપણે પ્રશ્નના જવાબ જોઈએ. 1. તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે. 2. મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? ઉત્તર. મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા 25 વર્ષ એટલે કે અઢી દાયકાથી કાર્યરત છે. 3. મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? ઉત્તર. મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં એક જ દિવસ એટલે કે અમાસના દિવસે બંધ રહેશે. 4. આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? ઉત્તર. આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે. 5. મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે? ઉત્તર. મેઘધનુષ્ય ડેરી નવા નરોડા, અમદાવાદ ખાતે ઓમેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી છે. 6. ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે? ઉત્તર. ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 14. લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય લખો. 1. મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે. વાક્ય મને શેડ કઢું દૂધ ખૂબ ભાવે છે. 2. મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે. મારા મિત્રને ઘેર કામધેનુ છે. 3. રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે. રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે. ત્યાર પછી પ્રશ્ન 15. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. 1. કુટુંબ. 2. સ્ત્રી. 3. શેડ કઢું. 4. કુમારિકા. 5. વિચિત્ર. 6. વટ સાવિત્રી. 7. પેટીયું. 8. સંક્રાંતિ. 9. નિયમિત. ત્યાર પછી પ્રશ્ન 16. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. 1. ગાય, સુરભી, ધેનુ. 2. ઓલાદ, સંતાન, બાળક. 3. બા, માં, જનેતા. 4. વિદ્યા, શિક્ષણ, ભણતર. 5. સ્મૃતિ, યાદગીરી, સ્મરણ. 6. દીકરી, પુત્રી, તનુજા. ત્યાર પછી પ્રશ્ન 17. નીચેના શબ્દોના બે અનેકાર્થી શબ્દો લખો. 1. ખાતર, ચોરી. ખાતર, ખેતર સુધારવા નખાતા છાણ, કામ વગેરે. 2. ઘૂઘરી, સ્ત્રીઓના હાથનું ઘરેણું. ઘૂઘરી, બાફેલા જુવાર, ઘઉં કે બાજરી. 3. 4. અંક 4. 4. લીલું ઘાસ. 4. આંતરે, દર ત્રીજે દિવસે આંતરે ઘેરી લે. ત્યાર પછી પ્રશ્ન 18. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. વેળા, કવેળા. 2. સુખ, દુઃખ. 3. હયાત, મૃત. 4. સ્થિર, અસ્થિર. 5. કદરૂપું, સુંદર. 6. પાપ, પુણ્ય. 7. સફળ, નિષ્ફળ. ત્યાર પછી પ્રશ્ન 19. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. મનોકામના પૂરી કરનારી ગાય, કામધેનુ. 2. કપડાથી ગાળેલું, વસ્ત્રગાળ. 3. ગાયનું મૂત્ર, ગૌમૂત્ર. 4. ગાયના બે વિયાણ વચ્ચેનો ગાળો, ઉબેલ. 5. શેડ કાઢીને તાજું દોહેલું દૂધ, શેડ કઢું. 6. આગલા જન્મનું, પૂર્વ જન્મનું. 7. નિષ્ફળ ન જાય તેવું બાણ, રામબાણ. 8. ગાય કે પશુને સુકાયા પલાળીને આપવામાં આવતા બાજરી, ચણા વગેરે, ચંદી. 9. દેવદેવીની આરતી, ભસ્મ વગેરે લેવાતે, આસ્કા. 10. બાજરી, જુવાર વગેરેના લીલા કે સૂકા સાંઠા. 11. ગાય, ભેંસ, બળદનો મળ, ગોબર, છાણ. 12. ખાસ કરીને પશુઓ માદાએ બચ્ચાને જન્મ આપવો, વિયામો. 13. સબ લઈ જવાને માટે બાંધેલી બે વાંસ અને પટ્ટીઓની સીડી જેવી સજાવટ, ઠાઠડી. 14. વચ્ચે એક દિવસના કે સમયના ગાળે, આંતરે. 15. જેઠ પૂર્ણિમાએ વડની નીચે પૂજા કરાય છે તે વ્રત, વટ સાવિત્રી. ત્યાર પછી પ્રશ્ન 20. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી
વાક્યમાં પ્રયોગ કરો. 1. છૂટ લેવા ન દેવી, સ્વતંત્રતા ન આપવી. વાક્ય જોઈએ. પોલીસ ગુંડાઓને જેલમાં જરા પણ છૂટી લેવા દેતા નથી. 2. ખરેરો કરવો, તેલનું મર્દન એટલે કે માલિશ કરી પશુને નવડાવવું. વાક્ય. કૃષ્ણ ભગવાન જાતે પોતાના પંચકલ્યાણી અશ્વનો ખરેરો કરતા હતા. 3. ધમપછાડા કરવા, છૂટવાના પ્રયાસ કરવા. વાક્ય. વાછરડું ગાય પાસે પહોંચવા ધમપછાડા કરવા લાગ્યું. 4. પેટીયું નીકળવું, ગુજરાન મેળવવું. વાક્ય. મોંઘવારીને લીધે આજે ગરીબોનું પેટીયું નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. 5. ઋણ અદા કરવું, કરજ ચૂકવવું કે ફરજ અદા કરવી. વાક્ય. મા બાપ પ્રત્યેનું ઋણ અદા કરવું એ દરેક સંતાનની ફરજ છે. 6. હાથ લાંબો કરવો, મદદની માંગણી કરવી. વાક્ય. સ્વમાની માણસ ગમે તે સંજોગોમાં પણ કોઈની પાસે હાથ લાંબો કરતો નથી. ત્યાર પછી પ્રશ્ન 21. આપેલ ફકરાનું ગુજરાતીમાં અનુવાદ કરો. ઉત્તર. ગાય એ પાલતુ પ્રાણી છે. તે વિવિધ આકાર, કદ અને રંગમાં વિશ્વભરમાં જોવા મળે છે. ગાય એ પ્રેમાળ અને મમતા વાળું પ્રાણી છે. ગાયનું દૂધ ઊંચી ગુણવત્તા વાળું હોય છે. પ્રવૃત્તિઓ. 1. ક. સ્વ એટલે પોતાનું એ અર્થમાં સ્વજન જેવા બીજા 4 શબ્દો લખો. 1. સ્વરાજ્ય. 2. સ્વાશ્રય. 3. સ્વદેશી. 4. સ્વાભિમાન. ખ. નીચેના શબ્દો પરથી વિશેષણ બનાવો. રંગીન, ધાર્મિક, દુધિયું, શ્રદ્ધાળુ, લાલચુ, આર્થિક. ત્યાર પછી 2. આપેલ મુદ્દાઓનો ઉપયોગ કરીને સ્વાતંત્ર્ય દિન વિશે તમારી નોટબુકમાં લખો.